સુરતમાં આરોપીએ જાહેરમાં યુવકને 3 તમાચા અને પીઠ ઉપર ધક્કા મૂકીને માર મારી કમરમાંથી ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ સાથે જ આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ફરિયાદી મહેશભાઈ રાણાભાઈ રાદડિયાએ પોલીસને જણાવ્યું કે તેઓ અગાઉ આરોપી મનસુખ ખીમજીભાઈ માલવિયા સાથે હીરા કટિંગના ધંધામાં ભાગીદાર હતા। જો કે 2023માં ધંધામાં ખોટ આવતા ભાગીદારી છૂટી કરી હતી। આ દરમિયાન મહેશભાઈએ મનસુખભાઈ પાસેથી 1 લાખ હાથ ઉછીના લીધા હતા, જે આર્થિક સગવડ ન હોવાથી તેઓ પરત કરી શક્યા ન હતા। ગત 3 મે 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યાના સુમારે મહેશભાઈ અને તેમનો દીકરો કારખાનેથી મોટરસાયકલ ઉપર ઘરે જઈ રહ્યા હતા। આ સમયે મોટા વરાછા યમુના ચોક પાસે આરોપી મનસુખભાઈએ પોતાની બાઇક લઈ અને તેમને આદર્યા હતા। આરોપીએ ગંદી ગાળો આપી ધમકી આપી હતી કે જો દિવાળી સુધીમાં મારા રૂપિયા પરત નહીં મળે તો ધ્યાન રાખજે। 3 તમાચા મારી મુક્કા માર્યા બાદ ચપ્પુ કાઢ્યું। જ્યારે ફરિયાદીને ગાળો બોલવાની ના પાડી ત્યારે આવેશમાં આવી અને આરોપી મનસુખભાઈએ મહેશભાઈને ગાલ ઉપર એક બાદ એક 3 તમાચા ઝીંકી દીધા અને પીઠના ભાગે ઢીક્કા મૂકીનો માર માર્યો। એટલેથી ન અટકતા આરોપીએ પોતાની કમરમાંથી ચપ્પુ કાઢી મારવા દોડ્યો હતો। જોકે ફરિયાદી જીવ બચાવવા દૂર ખસી જતા અને આસપાસના લોકો એકત્રિત થઈ જતા આરોપી અને જીવતો નહીં રહેવા દઉં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો। ઘટના બાદ ડરી ગયેલા ફરિયાદીએ પત્ની સાથે ચર્ચા કરી અને અંતે 6 મેના રોજ ઉત્તરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। પોલીસે આરોપી મનસુખભાઈ વિરુદ્ધ BNSની કલમ 115(2), 296(b), 351(3) અને GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિલેશ બલદાણિયા ચલાવી રહ્યા છે।